નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે લેન્સની સંજ્ઞા પ્રણાલી વિશે, અરીસાની સંજ્ઞા પ્રણાલી વિશે વાત કરી હતી। આજે આપણે લેન્સની સંજ્ઞા પ્રણાલી ભણવાના છીએ અને પછી એના દાખલા જોવાના છે અને લેન્સનું સૂત્ર પણ આપણે ભણવાનું છે। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જે ગોલીય લેન્સ હોય એની સંજ્ઞા પ્રણાલી। વિદ્યાર્થી મિત્રો, તમામ અંતરો જે લેન્સથી માપવામાં આવે એ કોઈ લેન્સ હોય એના પ્રકાશીય કેન્દ્ર O થી માપવામાં આવે। ધારો કે આ વસ્તુ પદાર્થ છે તો એ લેન્સથી કેટલો દૂર છે તો કે 10 સેમી। તો એ અંતર આપણે ક્યાંથી લેવાનું તો કે લેન્સના પ્રકાશીય કેન્દ્ર O થી માપવામાં આવે છે। જેમ આમ ભૂમિતિમાં કેમ O જે છે એનું ઉગમ બિંદુ હોય એ રીતે। ત્યારબાદ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ। પછી વિદ્યાર્થી મિત્રો, અગત્યનો આ ખાસ બે મુદ્દા યાદ રાખજો કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન લેવામાં આવે છે। એટલે કે કેન્દ્ર લંબાઈ f જો 5 આપી હોય બહિર્ગોળની તો આગળ આપણે ધન નિશાની સંજ્ઞા પદ્ધતિમાં લેવાની। અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે f, ધારો કે 7 સેન્ટીમીટર હોય તો આગળ એની નિશાની આપણે લેવાની રહેશે ઋણ। યાદ રાખજો કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ આવશે અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન આવશે। અંતર્ગોળ હોય જે લેન્સ એની કેન્દ્ર લંબાઈ આપણે કેવી લેવાની છે? ઋણ લેવાની છે। વિદ્યાર્થી મિત્રો, દાખલા ગણતી વખતે જો સંજ્ઞા પદ્ધતિ ભૂલાઈ ગઈ તો દાખલાનો જવાબ આવશે નહીં। તો મિત્રો, ખાસ તો આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે। ત્યારબાદ લેન્સનું સૂત્ર અને મોટવણી। વિદ્યાર્થી મિત્રો, કોઈ લેન્સ હોય એનાથી અહીંયા કોઈ વસ્તુ રાખવામાં આવેલી હોય, અહીંયા એનું પ્રતિબિંબ મળે આ રીતના। આકૃતિ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા છે, ન જોઈ હોય તો જોઈ લેજો આગળનો લેક્ચર, જેથી કરીને આપણને વધારે ખબર પડે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા વસ્તુ અંતરને કહેવામાં આવે છે u। લેન્સથી વસ્તુનું અંતર કહેવામાં આવે છે u અને લેન્સથી પ્રતિબિંબનું અંતર જે છે એને કહેવામાં આવે છે v। જ્યારે કેન્દ્ર લંબાઈને આપણે જાણીએ જ છીએ f કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, લેન્સનું સૂત્ર એટલે શું? બહુ સરળ વ્યાખ્યા છે કે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે। મિત્રો, લેન્સનું સૂત્ર જે છે એ કોને કહેવાય તો કે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને આપણે કયું સૂત્ર કહીએ છીએ? લેન્સ। વિદ્યાર્થી મિત્રો, લેન્સના સૂત્રની અંદર 1/v - 1/u = 1/f લેવામાં આવે છે। તો આ ત્રણેયનો જે સંબંધ છે v, u અને f, એને જ આપણે લેન્સનું સૂત્ર કહીએ છીએ। આ જ રીતના આપણે ભણી ગયા અરીસાનું સૂત્ર। આગળના લેક્ચરમાં એ પણ છે, એના વિશે પણ વાત કરી છે, એ પણ આપણે જોઈએ અને પછી આને જોઈએ તો આપણે બંને સરખામણી કરીશું। તો ખાસ તો એ પણ આપણે પહેલા ક્લિયર કરી લઈએ, ત્યારબાદ આના ઉપર આપણે ધ્યાન દઈએ। મિત્રો, આની એક ગાણિતિક વ્યાખ્યા પણ છે, આ વૈજ્ઞાનિક વ્યાખ્યા, એક ગાણિતિક વ્યાખ્યા પણ તમે લખી શકો છો। કઈ વ્યાખ્યા? તો કે જો અહીંયા તમે જોશો તો પ્રતિબિંબ અંતર v નો વ્યસ્ત અને વસ્તુ અંતર u નો વ્યસ્ત, એની જે તફાવત કે બાદબાકી છે એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત જેવું થાય। તો આવી રીતે પણ તમે ગાણિતિક વ્યાખ્યા લખી શકો છો, પરંતુ આપણે આ વૈજ્ઞાનિક વ્યાખ્યા શબ્દોમાં જ લખવાની રહેશે, બરોબર? ક્યારેક કોઈ પૂછે તો આપણે એને કહેવા થાય કે આ રીતે આપણે ગાણિતિક વ્યસ્તના જે બાદબાકી, અરીસામાં વ્યસ્તનો સરવાળો અને લેન્સમાં વ્યસ્તની બાદબાકી કેન્દ્ર લંબાઈના વ્યસ્ત જેટલી થાય છે। મિત્રો,
આ જે છે લેન્સનું સૂત્ર, એની અંદર એક ટોપિક આપણે જે આગળ અરીસામાં પણ આવતું હતું, મોટવણી, જેને આપણે કહીએ છીએ મેગ્નિફિકેશન, જેને આપણે કહીએ છીએ મેગ્નિફિકેશન. એટલે કે ખાસ તો જ્યારે કોઈ લેન્સ હોય એના દ્વારા જે વસ્તુની ઊંચાઈને h કહેવામાં આવે છે, પ્રતિબિંબની ઊંચાઈને h' કહેવામાં આવે છે. તો આપણે મોટવણીની વ્યાખ્યા લખીએ કે વસ્તુ અને પ્રતિબિંબની ઊંચાઈ. તો આપણે લખીએ કે પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તરને મોટવણી કહે છે. મોટવણી સ્મોલ m કહે છે. મતલબ કે વિદ્યાર્થી મિત્રો, મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h', વસ્તુની ઊંચાઈ h. આના ગુણોત્તરને આપણે મોટવણી કહીએ છીએ. મિત્રો, મોટવણી એટલે શું? તો કે હવે સરળ ભાષામાં સમજીએ કે વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબ કેટલા ગણું મોટું કે નાનું છે એનું એક માપ. દાખલા તરીકે વસ્તુનું માપ છે 2 સેન્ટીમીટર, પ્રતિબિંબ મળે છે 4 સેન્ટીમીટર. તો વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબ 2 ગણું મોટું આવ્યું એટલે મોટવણીનું માપ કહેવાય 2. કઈ રીતના? જો 4/2 લખું તો જવાબ કેટલો આવશે? 2. વસ્તુની ઊંચાઈ 4, સોરી પ્રતિબિંબની 4 અને વસ્તુની 2 એટલે 4/2 એટલે કેટલા થાય? 2. તો 2 ગણું પ્રતિબિંબ કેવું મળવાનું છે? મોટું મળવાનું છે. તો એ વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબ કેટલું મોટું કે નાનું હોય એવું એક માપ, એટલે મોટવણી. સરખામણી છે. આ સરખામણી જે છે એના થકી જ તમને મોટવણી જે છે એનો ખ્યાલ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, મોટવણીની અંદર 2 કિસ્સા છે. અહીંયા દોરીને સમજવી. માનો કે વસ્તુ છે 2 સેમી છે અને પ્રતિબિંબ જે છે એ 4 સેમી છે. પ્રતિબિંબ માનો કે ચત્તું મળે છે. વિદ્યાર્થી મિત્રો, કેવું મળે છે? ચત્તું. આ રીતનું દોરીને સમજાય તો m બરાબર h' એટલે ઉપર પ્રતિબિંબ આવે, નીચે વસ્તુ આવે. બરોબર? પ્રતિબિંબની ઊંચાઈ અને છેદમાં વસ્તુની ઊંચાઈ. તો ચાલો, પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે? +4. નીચે જ્યારે ચત્તું હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે નિશાની પ્લસ લેવાની. કોઈ પણ વસ્તુ ચત્તી હોય કે પ્રતિબિંબ ચત્તું હોય ત્યારે નિશાની કેવી લેવાની? પ્લસ લેવાની. તો +4 છેદમાં +2. છેદ ઉડાડો, જવાબ આવશે 2. પ્લસ પ્લસ પ્લસ. તો અહીંયા જ્યારે મોટવણી ધન મળે ત્યારે પ્રતિબિંબ કેવું હશે? જો અહીંયા મેં તમને દાખલો લઈને બનાવ્યું છે એટલે તમને ખબર પડે કે જ્યારે ધન જવાબ આવે ત્યારે પ્રતિબિંબ કેવું હોવું જોઈએ? ચત્તું. વસ્તુ તો હંમેશા ચત્તી જ રાખવામાં આવે છે, પણ પ્રતિબિંબ છે એના ઉપર આધાર રાખે. મોટવણી પ્રતિબિંબ ઉપર આધાર રાખે અને મોટવણી છે પ્રતિબિંબનો ખ્યાલ આપે છે કે ચત્તી હશે કે ઉલટી. મિત્રો, બીજો કિસ્સો લઈએ. ધારો કે આ 2 સેમી વસ્તુ છે, એ તો ચત્તી જ મૂકવામાં આવે. પ્રતિબિંબ માનો કે 4 સેમી જે છે ઉલટું મળે. તો મોટવણી કેટલી થશે મિત્રો? -4/2. તો જવાબ આવશે -2. 2 2 4. તો -2 જવાબ આવ્યો. તો મોટવણી આપણે માઇનસ કેમ આવી? ધારો કે વસ્તુ જે છે એનું પ્રતિબિંબ કેવું બને છે? ઉલટું. વસ્તુનું પ્રતિબિંબ કેવું બને છે? ઉલટું. એટલા માટે યાદ રાખે કે મોટવણી જ્યારે ઋણ આવે, મોટવણી ઋણ આવે તો ઉલટું પ્રતિબિંબ બને, ધન આવે ત્યારે ચત્તું પ્રતિબિંબ બને. બરોબર? તો આ રીતના આપણે મોટવણીની નિશાની દ્વારા, મોટવણીની ધન નિશાની એટલે ચત્તું પ્રતિબિંબ બતાવે. મોટવણી જો ઋણ આવે તો ઉલટું પ્રતિબિંબ બતાવશે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો કે જ્યારે મોટવણી જે છે એ એમ જો ધન મળે તો પ્રતિબિંબ કેવું મળશે? ચત્તુ. જે મેં તમને ચિત્ર દોરીને સમજાવ્યું કે વસ્તુ તો હંમેશા ચત્તી જ મૂકવામાં આવે છે. પ્રતિબિંબ જે છે
એ તમે જ્યારે ઊંધું મૂકો એટલે આની નિશાની ઋણ આવે એચ ડેશ, આની નિશાની ધન આવે. તો મોટવણીના સૂત્ર પ્રમાણે એચ ડેશ અપોન એચ ઋણના છેદમાં ધન એટલે જવાબ આવે ઋણ. મતલબ પ્રતિબિંબ જે છે ઉલટું હોય, રેડી, અને ચત્તું હોય તો ધન આવે. બરોબર. એચ ડેશ જે છે માનો કે આમ ચત્તું રાખો તો આ ધન લેવામાં આવે એચ ડેશ, તો એ ચત્તું હોય, ધન હોય તો ચત્તું. તો આ રીતના આપણે સમજવાનું છે. એટલે અહીંયા આપણે લખી દઈએ. અને હવે ખાસ યાદ રાખી લો કે મોટવણી જો ધન આવે તો પ્રતિબિંબ કેવું મળશે વિદ્યાર્થી મિત્રો? ચત્તું. એચ ડેશ જે છે એ આપણે પોઝિટિવ લીધા હશે. અને જ્યારે મોટવણી જે છે એમ એ ઋણ મળે ત્યારે પ્રતિબિંબ એ ઉલટું મળે. એટલે પ્રતિબિંબ ઉલટું હશે એટલે એચ ડેશ માઇનસ લેવામાં આવશે દાખલાની અંદર. એટલે આ રીતના આપણે આઈડિયા લગાડવાના છે કે જ્યારે મોટવણી તમે મેળવશો ગણતરી કરી ત્યારે ઋણ મળે તો ઉલટું હશે, મોટવણી ધન મળશે તો ચત્તું હશે. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત કે વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું, ચત્તા ઉલટાની વાત થઈ ગઈ. હાલો હવે કાં તો પ્રતિબિંબ નાનું બને અને કાં તો પ્રતિબિંબ મોટું બને. તો તમને એમ થાય છે કે નાનું મોટું કઈ રીતે નક્કી કરવાનું? તો કે તમે જો મોટવણીનું સૂત્ર છે એચ ડેશ અપોન એચ. માનો કે વસ્તુ જે છે એનું માપ 2 છે, પ્રતિબિંબ ઉલટું ધારો કે મળે છે, ઉલટું ચત્તાનું જોતા નથી, એમ નામ કહું કે આ 4 મળે. તો આ સૂત્ર મુજબ 4/2 એટલે જવાબ આવ્યો 2. ખાલી નિશાની જો, નિશાની અવગણ્યા વગર, નિશાની અવગણો, નિશાની જોવાની નહીં, ખાલી શું જોવાનું? મૂલ્ય. એટલે માનાંકમાં એમ લખો અને એનું મૂલ્ય જોઈ લો કે 2 છે. પ્લસ માઇનસ નહીં જોતા વિદ્યાર્થી, તો ખાલી એમ કહો કે 2, તો 1 કરતા જો મોટવણી વધારે આવે, ગ્રેટર ધેન 1 મળે, મોટવણી ગ્રેટર ધેન 1 મળે એટલે પ્રતિબિંબ કેવું આવશે? મોટું આવશે. મોટવણી જો લેસ ધેન 1 મળે, દાખલા તરીકે હવે બીજો કિસ્સો લઈએ કે વસ્તુ છે એ 4 છે અને પ્રતિબિંબ છે એ 2 છે. તો સૂત્ર મુજબ 2/4 હું 4 લખું તો 2 દુ 4, 1/2 0.5. મિત્રો અહીંયા વસ્તુ નાની હતી, પ્રતિબિંબ મોટું. તો પ્રતિબિંબ જ્યારે મોટું મળ્યું, સોરી પ્રતિબિંબ નાનું છે અને વસ્તુ કેવી છે? મોટી છે. ત્યારે વસ્તુ મોટી, પ્રતિબિંબ નાનું, તો ઉપર નાનું આવે ને હેઠે મોટું, ત્યારે જવાબ આવે 1 કરતા નાનું. મોટવણી લેસ ધેન 1 આવશે. તો પ્રતિબિંબ કેવું મળશે? નાનું. અને અહીંયા પ્રતિબિંબ કેવું મળશે? મોટું. બહુ સરળ રીતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જ્યારે પ્રતિબિંબ મોટું મળે એટલે ઉપર એચ જે છે એ મોટો, બરોબર, તો જવાબ 1 કરતા મોટો આવવાનો છે. અને નીચે વસ્તુ મોટું હોય પ્રતિબિંબ નાનું હોય તો ઉપર નાનો જવાબ હશે, નીચે મોટો હશે. તો એમાં આ કન્ડિશનમાં એ જવાબ 1 કરતા નાનો બને. ટૂંકમાં સીધી વાત, નો બકવાસ, સીધી બાત, નો બકવાસ કે m બરાબર એચ ડેશ અપોન એચ. જ્યારે ઉપર પ્રતિબિંબ મોટું હોય ત્યારે 1 કરતા મોટો આન્સર આવે, પ્રતિબિંબ નાનું હોય ત્યારે જે મોટવણી જે છે એ લેસ ધેન 1 આવે. બરોબર. તો મોટવણીના મૂલ્યથી, મૂલ્ય એટલે માનાંક, જેમાં પ્લસ m છે કે માઇનસ m છે એવું નહીં જોવાનું, ખાલી એ જોવાનું કે મોટવણી બરાબર -2 છે તો આપણે મોટવણી માનાંક m કરીએ એટલે ખાલી એનું મૂલ્ય જોવાનું 2. આ માઇનસ પ્લસ નહીં જોવાનું. 2 છે 1 કરતા કેવા છે મિત્રો? મોટા છે. ઓકે, મોટું પ્રતિબિંબ. કોઈ એમ કહે કે મોટવણી જે છે -0.5 તો 0.5 1 કરતા કેવા છે? નાના છે. ઓકે, પ્રતિબિંબ નાનું આવે. આ મોટવણી દ્વારા નાના મોટાની અને ઉલટા ને ચત્તાની આપણને ખબર પડી. તો આ મોટવણીની એક ઉપયોગિતા છે. હજી પણ દાખલા ગણીએ ત્યારે આ વસ્તુ જે છે તમને યોગ્ય રીતે સમજાશે. અત્યારે કદાચ યાદ રાખવું હોય તો તમે સરળ રીતે યાદ રાખી શકો છો કે મોટવણી ધન મળે, ઋણ મળે ત્યારે શું થાય? સીધું મોટવણી ધન મળે પ્રતિબિંબ ચત્તું, મોટવણી ઋણ મળે પ્રતિબિંબ ઉલટું. મોટવણીનું મૂલ્ય 1 કરતા મોટું હોય તો પ્રતિબિંબ મોટું હોય, મોટવણીનું મૂલ્ય 1 કરતા નાનું હોય તો પ્રતિબિંબ નાનું હોય. તો સાહેબ એકવાર મેં આવો પ્રશ્ન વાંચ્યો તો m બરાબર 1 હોય તો
તો વિદ્યાર્થી મિત્રો એચ ડેશ અને એચ સમાન હોવા જોઈએ. માનો કે આનું માપ 4 છે તો આનું માપ 4 હશે, તો જ જવાબ 1 આવ્યો હોય. મતલબ મોટવણી 1 મળે. અને એની નિશાની ઉપરથી ચત્તું અને સીધું, તો 1 જ્યારે મોટવણી મળે ત્યારે એનું કદ જે છે એ વસ્તુ જેવડું હોય. મોટવણી જ્યારે 1 મળે ત્યારે બંને સમાન હોય, એટલે પ્રતિબિંબ અને વસ્તુ બંને સમાન હોય ત્યારે મોટવણીનું મૂલ્ય 1 મળે. અને ધન અને ઋણથી તો તમને ખબર પડી જ જવાની છે કે ચત્તું છે તો ધન, ઉલટું છે તો ઋણ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મોટવણી દ્વારા આપણે પ્રતિબિંબના પ્રકાર નક્કી કરીએ છીએ. હજી પણ ન સમજાણું તો દાખલા જ્યારે આપણે ગણીશું ત્યારે આપણને વધુ સમજ પડશે. પણ અહીંયા મિત્રો આ જો સમજાઈ જાય તો દાખલાની અંદર આપણને સરળતા રહે. એટલે ફરીથી એકવાર આ જે છે તમારી બુકમાં અલગથી કોષ્ટક બનાવીને લખી રાખજો, જેથી દાખલામાં આપણને સરળ પડે. વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં આપણે દાખલા સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.